નમસ્કાર, ડીટીવી ન્યૂઝના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત. આજે અમે લઈ આવ્યા છે દાહોદ જિલ્લામાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકના સમાચાર, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી કાર્યક્રમની તૈયારીઓને લઈ વિચાર વિમર્શ કરવામાં આવ્યો. આ બેઠકનું નેતૃત્વ કર્યું દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે. તો ચાલો જાણીએ આ બેઠકની મુખ્ય વિગતો. દાહોદ જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનની તૈયારીઓને લઈ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. આ બેઠકની અધ્યક્ષતા કરતા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે અધિકારીઓ એકબીજાના સંકલનમાં રહી આ કાર્યક્રમ સફળ અને યાદગાર બનાવો. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ અનેક મહત્વના મુદ્દા પર ભાર મૂક્યો, જે પૈકી સ્ટેજ, સુશોભન અને ડોમની વ્યવસ્થા, કાર્યક્રમનું સ્થળ આકર્ષક અને સુવ્યવસ્થિત હોવું જોઈએ, પ્રાથમિક સુવિધા પૈકી લોકોને પાર્કિંગ, પીવાનું પાણી, શૌચાલય જેવી સુવિધાઓમાં કોઈ અગવડ ન પડે, આગોતરા આયોજન, બદલાતા વાતાવરણને ધ્યાને રાખી પૂર્વ તૈયારીઓ કરવી, ઇમરજન્સી સેવાઓ, પોલીસ, ફાયર ટીમ અને આરોગ્ય ટીમ ખડે પગે રહે. કલેક્ટરશ્રી અધિકારીઓને સતર્ક અને જવાબદાર રહી કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યો, જેથી વડાપ્રધાનશ્રીના આગમનથી લઈ પ્રસ્થાન સુધીની તમામ વ્યવસ્થા નિર્વિઘ્ન રહે. આ બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ દાહોદ રેલવે વર્કશોપની પણ મુલાકાત લીધી, જ્યાં તેમણે ચાલી રહેલી કામગીરીને તૈયાર થયેલા એન્જિનનું નિરીક્ષણ કર્યું. રેલવે અધિકારીઓએ તેમને વર્કશોપની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, રેલવે વર્કશોપ મેનેજર શ્રી મનીષ કુમાર ગોયલ સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે. ડીટીવી ન્યૂઝ તમને આવી જ મહત્વની અને તાજી અપડેટ્સ આપતું રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા વિચારો કમેન્ટમાં જણાવો. નમસ્કાર. ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો. જય હિન્દ.